કોવિડના સમયમાં 5 જણા કમિશનર સાહેબની ઓફિસે ગયા. કમિશનર સાહેબની ઓફિસે ઊભા રહી ઓલા પટ્ટાવાળાને કહે કે અમારે કમિશનર સાહેબને કે રજૂઆત કરવાની છે. તો એ કે અમારે સાહેબને મળવું છે. તે પટ્ટાવાળો ગયો સાહેબ આગળ કે 5 જણા એવા છે ને તમને કે મળવું છે ને રજૂઆત કરવી છે એવું કહે છે. કમિશનર સાહેબ કે આવવા દો ને અંદર, વાંધો નહીં. એટલે ઓલા 5 અંદર ગયા, આમ ટાઈટ અદબ વાળીને આમ ઊભા રહી ગયા. કમિશનર સાહેબ કે બોલો ભાઈ, શું રજૂઆત કરવાની છે? તો ઓલા કે સાહેબ કે આ કોરોનામાં કે અમારે કે બહાર નીકળવાની ટેવ ને એમાં કે તમારા કે બધો સ્ટાફ કે પોલીસવાળા બધા મારે કે 3-3 4-4 દંડા મારે. એ કે એ વાંધો નહીં કે મારે એ કાયદાનો ભંગ થાય એટલે કે મારે 100%ની વાત છે. પણ એ કે અમારે રખડવાની ટેવ કે અમે દિવસમાં કે એકાદી વારે બહાર ન નીકળીને કે અમને ખાવું ન ભાવે. આમ કમિશનર સાહેબ સામું જોઈને કહે કે તમારી કે રજૂઆત હેની છે એ કયો નહીં. તો ઓલો કે સાહેબ રજૂઆત તો એ છે કે તમે કે સ્ટાફને કે છે ને નવા દંડા આપો. એ કે હવે બધાને કે 3-3 4-4 દંડા અમારે કે દંડા ફાટી ગયા છે ને એ કે મારે ને દંડા કે સીપટીયું આવે છે. એ કે જે કે દંડા લાગે ને એની કરતાં વધારે કે સીપટીયું આવે કે આખા સાંભળા ખેંચી લઈ ગઈ. એ કે સીપટીયું આવે ને રાતા 16 થઈ જાય. તો કે તમે કે હવે છે ને દંડા બદલાવો એમ. એ કે દંડા નહીં બદલાવો ને તમે એમ. તો એ કે આમ જનતાની કે અમારી જેવા જાય કે રખડવાવાળા છે ને બધા એની કે પથારી ફરશે કે એના કે છે એવી સીપટીઓમાં આવી જાય ને વાત પૂછોમાં. એક તો કે અમે આવી રીતની સીપટીઓમાં કે આવી ગયા છે, કાંઈ કે તમાકુ નથી મળતી, માવો બીડી કાંઈ મળતું નથી, એક એ સીપટીઓમાં આવી ગયા છે. ને બીજી સીપટી કે આ તમારા ઓફિસરો કે અમને મારે. તો આ કે બધી રીતના 4 વર્ષથી સીપટીઓમાં આવી જાય એટલે તમે કહેવો કે દંડા બદલાવો કે બીજું કાંઈ નહીં. એટલી રજૂઆત છે કે અમારે કરવાની.